हेलो राम राम ने सीताराम दायरा ने। तो भाई अमारी जे ट्रीप છે જે સરપ્રાઈઝ રાખી હતી એ છે મેઘાલયાની ટ્રીપ અને અમારી ટ્રીપ છે ને 7 દિવસની ટ્રીપ છે ને અમે પેકેજ બુક કરાવ્યું છે અને અમે ત્રણેય જઈએ છે તો મેઘાલયમાં હે ને મસ્ત જવાનું છે। અત્યારે અમારી ફ્લાઇટ છે અમદાવાદ ટુ કોલકાતા અને કોલકાતાથી પછી છે ગુવાહાટીની અને કોલકાતામાં છે ને 1 કલાક અને 35 મિનિટનું લેઓવર છે તો ત્યાંનો એરપોર્ટ પણ જોશું। ત્યાંનો એરપોર્ટ પહેલા છે ને ફ્લાઇટ અમારી અમદાવાદથી દિલ્હીને હતી બરાબર ને, પાછું કેન્સલ થયું, રેશેડ્યુલ થયું અને પછી થઈ કોલકાતાની। એટલે કોલકાતા ક્યારે એરપોર્ટ વિઝિટ નથી કર્યું તો એ પણ જોશું અને તમને પણ બતાવશું કે ત્યાં 10 રૂપિયા 4 ને 20 રૂપિયા સમોસા મળે છે એ પણ એરપોર્ટ પર। હા, એરપોર્ટ પર 100% હું તમને બતાવીશ કે કાલના ન્યૂઝપેપરમાં છે કે કોલકાતા દેશનો એકમાત્ર એવું એરપોર્ટ બન્યું છે જેમાં 10 રૂપિયા 4 ને 20 રૂપિયાની સમોસા મળે। શું વાત છે? તો એમાં યસ, તો એના પર બહુ બધું પેલી ભીડ જામી છે। અચ્છા એવું? તો આપણે તો જરૂર ટ્રાય કરવું, એને વિડિયો બી મૂકીશું। ઓકે ચલો તો હવે મળીએ ફ્લાઇટ। તમે ટેસ્ટ કર્યા કોલકાતા? અચ્છા, ઓહો ભાઈ તો આપણે કોલકાતાના જ પડી ગયા છે। ટાઈમ જ નથી પણ 1 જ કલાકનો લેવો, 1.5 કલાક। હા 1.5 કલાકમાં તો એરપોર્ટ ફરી શકાશે વધારે? હા બસ ખાલી 20 રૂપિયા આડી ચા પીવાશે। 10 રૂપિયાની ચા 10 રૂપિયાના સમોસા। હા અચ્છા 30માં પતી જશે એમ? પણ આ એક આ એક અફસોસ છે કે જ્યારે વખત આની પહેલા પર ફ્લાઇટમાં ગયા હતા ને ત્યારે પણ અમારે હે ને ગેટ નંબર છે 2nd ફ્લોરથી આવતો એટલે આવું છે ને લોબીમાં થઈને જવું પડે। બાકી છે ને લાસ્ટ આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી ગેટ નંબર હોય ને તો છે ને પેલું, તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી જે ગેટ નંબર હોય ને તો પેલું કેવું સીડી ચડીને આમ પ્લેનમાં ચડવાનું ને તો ફિલિંગ આવે કે બેસીએ છે। આ તો કોપચામાંથી ના ઘૂંચડતા એસટી બસમાં જતા હોય ને એવું લાગે લાઈનમાં ઊભીને। જો જે આ કેવું છે આ બધી, જો આવડી લાંબી લાઈન છે। આપણી ફ્લાઇટનો ગેટ આવી ગયો છે। ચલો ભાઈ બોર્ડિંગ ચેક કરી દો। ચલો ભાઈ ફાઇનલી છે ને અમે ફ્લાઇટની અંદર આવી ગયા। સામાન સેટ કરે કે મિતુલ? આપણી સીટ મળી ગઈ છે અને સીટ છે વિન્ડો સીટ। હા ભાઈ સીટ તો જોરદાર હે ભાઈ, વિન્ડો સીટ છે અને ડાયરેક્ટ વિંગ્સની પાછળ જો સીધી વિંગ્સ દેખાય છે। મસ્ત વિડીયો આવે ઉપરથી પણ રાતે તો શું દેખાય યાર, સિટીની લાઇટો એવું દેખાય, બાકી દિવસનો તો મસ્ત વ્યૂ આવે થાય છે। ચાલુ કરી દીધું છે। ઓ ચડી ગયું ભાઈ, હડકો પડે હો ભાઈ પેટમાં જરાક। જો ભાઈ તો હે ને સનરાઈઝ થાય છે, વાગ્યા છે સવારના 7 અને જો છે ને પેલી વિંગ્સ પર સૂરજના કિરણો દેખાય છે, મસ્ત વ્યૂ આવે છે। વાદળો દેખાય ને એવા હે ને ઉપરથી વાદળો દેખાય, આસમાન નીચે હોય ને એવું લાગે છે। આ કાચ જરાક ઝાંખો છે એટલે બરાબર વ્યૂ નતો આવતો, બાકી જે આમ ઝાંખું ઝાંખું દેખાય નીચે, આકાશ નીચે હોય ને એવું લાગે ઉપરથી, વ્યૂ જોરદાર છે। તો અમે પહોંચી ગયા છે કોલકાતા અને લેન્ડિંગ થવાની તૈયારી છે। બસ આ છે ને 2 જ મિનિટમાં હમણાં એ થઈ ગયો, આવી ગયો એરપોર્ટ ભાઈ। જો આ છે કોલકાતા એરપોર્ટ, અમે આવી ગયા છે અંદર અને છે ને અહીંયા અમારી ફ્લાઇટ છે કનેક્ટેડ હતી એટલે અમારે અહીંયા છે ને કોલકાતા લગેજ નહીં આવે,
અમારું લગેજ તો ડાયરેક્ટ છે ને ગુવાહાટી જ પહોંચી જશે. બાકી છે ને જો બેલ્ટ દેખાય છે આ ફરે છે એ પટ્ટો, આના ઉપર છે ને લગેજ આવે અને અહીંથી આપણું બેગ લઈને પછી નીકળી જવાનું હોય. આવી રીતે 3-4 પટ્ટા હોય. ઓહો યાર, બહુ લાંબી લાઈન છે ચેક ઇન માટે. તો અમારો છે ને 1.5 કલાકનો ટાઈમ છે લેઓવરનો, તો ચેક ઇન કરવામાં જ જતો રહેશે યાર. અહીંની પેલી 10 રૂપિયાવાળી ચા ને 20 રૂપિયાવાળા સમોસા મિસ થઈ જવાના. પાછું માથાકૂટ છે આ બધી મોટી માથાકૂટ એરપોર્ટ ઉપરની ચેકિંગની. હા ને બધોય સામાન કાઢવાનો, પાવર બેંક, ચાર્જરો, સ્પીકર, સ્ટીલની વસ્તુ જે હોય ને બધું જ કાઢવું પડે. હા, જેકેટ બેકેટ બધું, વોલેટ ને બધું જ કાઢી નાખ્યું. જો ભાઈ જેકેટ હોત કાઢી નાખવાનું, વોચ, પછી સ્ટીલનું બધું. અને અહીંયા જો છે ને ચેકિંગ ચાલે, સ્કેનિંગ થાય. એ કંઈ પણ સ્ટીલનું આવે ને તો પાછું મોકલી દે. ફાઇનલી છે ને અમે કોલકાતાથી ગુવાહાટીની ફ્લાઇટમાં છે ને બોર્ડિંગ કરીએ છીએ, બેસવા જઈ રહ્યા છે. કંઈ આમાં તો લાંબુ છે. અલા કંઈ ફરવા લઈ જાય છે? આવી ગયું? હજી ત્યાંથી આમ જવાનું છે. લાંબુ પટ્ટો છે ને આમાં કોઈ ભીડભાડ નથી ભાઈ, એકલા જ છે અમે. ખબર નહીં ફ્લાઇટ પ્રાઇવેટ આપી હોય તો અમને, કે બધા બેસી ગયા ને અમે લાસ્ટ રહી ગયા એવું છે. અગેન અમારી સીટ પાછી પણ જો વિંગની બાજુમાં જ આવી. અને ઓલી વખતે છે ને લેફ્ટ સાઈડ હતી, આ વખતે રાઈટ સાઈડ આવી. તો મારી ને ધર્મેશની તો જોડે જ છે, પણ અમારો ભાઈ છે ને મિતુલભાઈ એક સીટ છોડી અને આગળ બેઠો છે. અને એ પણ છે ને પાછો એક્ઝિટ ડોરની બાજુમાં બેઠો છે. અહીં ખેંચવાનું નહીં ભાઈ, તારા હવાલે હે બધાની જાન. તો હે ને હવે અમે ઉડાન ભરીએ છીએ આપણે શું ગુવાહાટી માટે. અટાણે દિવસ છે એટલે કદાચ સારા સીન આવશે તો લઈ લઈશ, પણ ધુમ્મસ જેવું પણ છે એટલે ઓકે. ફ્લાઇટ છે ને હવે ટેક ઓફ થાય છે, રનિંગ ચાલુ થઈ ગયું. ઉડી જાય ઉડી. અથડાઈ પાછી નીચે લીધી આડે. ઓ ગઈ પેટમાં પૂરી થઈ ગઈ. અરે યાર, મિતુલભાઈ ફોગી છે એટલે નીચે કઈ દેખાતો નહીં. ચાલો ભાઈ, તો અમે છે ને ફાઇનલી પહોંચી ગયા છે ગુવાહાટી એરપોર્ટ. હા, વેલકમ ટુ નોર્થ ઇસ્ટ ઇન્ડિયા ભાઈ. અને અમારું જે પેકેજ છે ને બુક કરેલું, એ લોકો જ અમને અહીંથી એરપોર્ટથી પિકઅપ કરવા આવશે. અને પછી આગળની પ્લેસ ને બધું ડિસ્કસ કરવાનું છે. તો આપણે પહેલાં તો ને લગેજ લેવાનું છે, લગેજ કલેક્ટ કરી લઈએ, પછી એને ગોતીએ કે કઈથી છે. લગેજ કલેક્ટ કરવાનું છે 3 નંબરના પટ્ટા ઉપરથી. તો એ આ રહ્યો છે, મળી ગયો છે 3 નંબર. અહીંયા છે ને થોડું બેગ આવશે ફટ.
અમારી ગાડી છે ને એ આવી ગઈ છે અમને પિકઅપ કરવા. આપણે સ્વિફ્ટ ડિઝાયર છે. સામાન છે ને લગેજ સેટ કરે છે પાછળ. નથી રહેતું ત્યાં ઓકે ચાલો બેસો. એરપોર્ટ પર છે ને ટ્રાફિક હતું એટલે લગેજ સેટ નહોતું થયું બરાબર, એટલે રસ્તામાં ઊભી રાખી અને લગેજ સેટ કરીએ છીએ. તો ગુવાહાટી પહોંચી ગયા છે ફાઇનલી, અને અમારે અહીંથી હવે જવાનું છે વારીચોરા. વારીચોરા કરીને એક મસ્ત પ્લેસ છે, ત્યાં જવાનું છે. અને અત્યારે પહેલાં લંચ લેશું અને ત્યાં ફ્રેશ થશું, પછી આગળ ટ્રીપ કન્ટિન્યુ થશે. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન. હવે જે આગળનું જે ટ્રીપ છે એ આજથી જ ચાલુ થશે અને એ નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. તો ત્યાં સુધી રામે રામ દાયરા.